પંચમહાલના શહેરા પોલીસ મથકના પીઆઈ રાહુલ રાજપૂતને મળેલી માહિતીના આધારે ભોટવા ગામ પાસેથી બાઇક ચોરને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં બાઇક ચોર વડોદરા પંચમહાલ જિલ્લામાંથી 19 જેટલી બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ દરમિયાન અન્ય બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી. પંચમહાલ જિલ્લામાં શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂતને ખાનગી રાહે બાતમી મળી કે શેખપુર ગામના મુવાડી ફળિયામાં રહેતો સામતસિંહ જુવાનસિંહ રાઠોડ ચોરીની બાઇક સાથે હોસેલાવ તરફ આવી રહ્યો છે. બાતમીને હકીકત ગણીને પીઆઈ રાહુલ રાજપૂતે સ્ટાફના માણસો સાથે રાખીને ભોટવા ગામ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન નંબર વગરની બાઇક લઈને આવતા સામતસિંહ રાઠોડને પકડી પાડી પોલીસ મથક ખાતે લાવીને કડક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. બાઇક ચોર સામતના શેખપુર ગામમાં આવેલા તેના નળિયાવાળા ઘરે તપાસ કરતા 5 જેટલી બાઇક સંતાડી રાખેલી મળી આવી હતી. બાઇક ચોર સામતસિંહ રાઠોડે વડોદરા, ગોધરા સહિત અન્ય જગ્યાઓથી ડુપ્લિકેટ ચાવી તેમજ લોક તોડીને બાઇકની ચોરી કરતો હોવાનું પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂતે જણાવ્યું હતું. પોલીસે આરોપીને સાથે રાખી અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલી બાઇકોની રિકવરી કરીને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસના હાથે પકડાયેલ બાઇક ચોર સામતસિંહ રાઠોડ અગાઉ પણ વડોદરા ખાતે બાઇક ચોરીના ગુનામાં ઝડપાઈ ગયો હોવા છતાં ફરીથી તે જેલમાંથી છૂટ્યા પછી પોતાના મોજશોખ પૂરા કરવા બાઇક ચોરી કરવા માંડ્યો હતો. પોલીસે બાઇક ચોરને જેલના સળિયા ગણતા કરી દેવા સાથે આરોપીની વધુ પૂછપરછમાં અન્ય બાઇક ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ પણ રહેલી છે. પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂત અને સ્ટાફની મહેનતના કારણે બાઇક ચોરીના રીઢા ગુનેગારને પકડી પાડવામાં સફળતા મળવા સાથે પોલીસ દ્વારા ચોરીમાં પકડાયેલ નંબર પ્લેટ વગરના વાહનના ચેસીસ નંબરના આધારે આરટીઓમાંથી માહિતી મેળવી બાઇક માલિક સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ.